ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ, આપણે ગુજરાતીના ધોરણ 6ના પાછલા વિડીયોની અંદર પાઠ 4 લાખો વણજારોનું અભ્યાસ કાર્ય ભાગ 1માં પુનરાવર્તન કર્યું હતું. આજે આપણે ભાગ 2ની અંદર જે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી જે એક્સરસાઇઝ છે નંબર 4થી એ એક્સરસાઇઝનું પુનરાવર્તન કરીશું, જેમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો અને આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી એની ઉપર ટીક માર્ક કરવાનું છે. અને નવમી જે એક્સરસાઇઝ છે, નીચેના શબ્દકોશના ક્રમમાં લખવાના છે. તો આ રીતે આપણે જે એક્સરસાઇઝ છે એ અભ્યાસ કાર્ય ભાગ 1ની અંદર જોવાની છે. ડિયર સ્ટુડન્ટ, આપણે અગાઉ જે આ પાઠ્યપુસ્તકમાંથી આપવામાં આવેલી જે એક્સરસાઇઝ છે એની PDF ફાઇલમાંથી આપણે એને નોટબુકમાં એક્સરસાઇઝ લખી હતી. આજે આપણે ફક્ત પરીક્ષાલક્ષી આ એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝની ફક્ત માહિતી મેળવવાની છે, એનું પુનરાવર્તન કરવાનું છે. એટલે આ એક્સરસાઇઝ મેં અહીંયા લખી નથી, પરંતુ એનું જે પિક્ચર્સ છે, પીક છે, એના ઉપરથી હું તમને આનો જે સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો અને નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો અને આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી એની ઉપર ટીક માર્ક કરવાનું છે. નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં લખો. આ જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝના જે જવાબ છે હું ફક્ત અહીં બોલીશ, તમારે સાંભળવાના છે અને યાદ રાખવાના છે. તો શરૂ કરીએ. નંબર 1 એટલે અહીં નંબર 4 છે પાઠ્યપુસ્તકની અંદર. તો નંબર 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. નંબર 1 છે માસ. માસ શબ્દનો અર્થ થશે મહિનો. ડિયર સ્ટુડન્ટ, તમે જાણો છો સમાનાર્થી શબ્દ કોને કહેવાય? સમાનાર્થી શબ્દ એટલે કે જે શબ્દ છે એના જેવો જ અર્થ આપતો બીજો શબ્દ આપણે લખવાનો. જેમ કે આકાશ તો ગગન, નભ, એવી રીતે અહીં ઘણી શબ્દ આપવામાં આવ્યો છે માસ. માસ એટલે કે મહિનો. નંબર 2 છે હરખ. હરખ એટલે હરખ શબ્દનો અર્થ થશે ખુશી, ઉત્સાહ. ત્યાર પછીનો ત્રીજો શબ્દ છે પ્રિય. પ્રિય શબ્દનો અર્થ થશે વહાલું, ગમતું, પ્યારું. નંબર 4 આબરૂ. આબરૂ શબ્દનો અર્થ થશે શાખ, પ્રતિષ્ઠા, ઇજ્જત. તો આપણે અહીં ઘડી આબરૂ માટે લખી શકીએ છીએ શાખ, પ્રતિષ્ઠા કે ઇજ્જત. આ 3 શબ્દમાંથી આપણે કોઈ પણ શબ્દ સમાનાર્થી શબ્દ તરીકે લખી શકીએ છીએ. નંબર 5 છે ભાગવું. ભાગવું શબ્દનો અર્થ થશે નાસવું. ત્યાર પછીનો છઠ્ઠો શબ્દ છે વિશાળ. વિશાળ એટલે કે મોટું. ત્યાર પછીની એક્સરસાઇઝ છે નંબર 5, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. હવે વિરુદ્ધાર્થી શબ્દ એટલે જે શબ્દ છે એનાથી બિલકુલ ઉલટો, વિરુદ્ધ અર્થ આપતો શબ્દ આપણે લખવાનો છે. ઉદાહરણ તરીકે લાંબુ તો ટૂંકું, ઉપર નીચે, આ થયા અપોઝિટ શબ્દ. એવી રીતે આપણે અહીં ઘડી જે વિરુદ્ધાર્થી શબ્દો આપ્યા છે એના અપોઝિટ શબ્દો લખવાના છે. નંબર 1 છે ધ્યાન. ધ્યાન શબ્દનો અર્થ થશે વિરુદ્ધાર્થી શબ્દનો અર્થ ધ્યાન, બે ધ્યાન. વિરુદ્ધ અર્થ આપતો શબ્દ થશે બે ધ્યાન. નંબર 2 છે વિદાય. વિદાય તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે આગમન. નંબર 3 વિશ્વાસુ. વિશ્વાસુ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અવિશ્વાસુ. વિશ્વાસુ એટલે આપણે જેના પર વિશ્વાસ રાખી શકીએ અને એનો આપણે ઉલટો અર્થ કરવાનો છે એટલે અવિશ્વાસુ, જેના પર વિશ્વાસ ન રાખી શકાય, અવિશ્વાસુ. પાસે. પાસે શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે દૂર. તો આ રીતે આપણે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દોની માહિતી મેળવી. ત્યાર પછીની છઠ્ઠા નંબરની જે એક્સરસાઇઝ છે, નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. ડિયર સ્ટુડન્ટ, રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે આપણે અને એ રૂઢિપ્રયોગ છે એનો વાક્યમાં પ્રયોગ કરી વાક્ય લખવાનું છે. નંબર 1 છે આંખ વાળી લેવી. તો એનો અર્થ થશે દુઃખી હૃદયે વિદાય લેવી. આનું વાક્ય કેવી રીતે બનશે? તો ડાઘિયાને શેઠ પાસે મૂકીને તરત લાખાએ આંખ વાળી લીધી. નંબર 2 છે ખાતર પડવું. ઘરમાંથી ચોરી થવી. હવે
વાક્ય બનશે જે ખાતર પડવું, તો એનો અર્થ થશે ઘરમાંથી ચોરી થવી. વાક્ય આપણે બનાવી શકીએ છીએ, એક રાત્રે શેઠના ઘરમાં ખાતર પડ્યું. નંબર 3 છે દૂધે ધોયેલું, તો એનો અર્થ થશે ચોખ્ખા કે વિશ્વાસ પાત્ર જેવા. વાક્ય બનશે તમને આપેલા પૈસા તો દૂધે ધોયેલા છે. નંબર 4 છે પાણી ફેરવવું, તો આબરૂ કાઢવી. પાણી ફેરવવું રૂઢિપ્રયોગનો થશે આબરૂ કાઢવી. વાક્ય બનશે દીકરાએ ચોરી કરી પિતાની શાક પર પાણી ફેરવ્યું. ડિયર સ્ટુડન્ટ, અહીંયા આપણે જે વાક્ય બનાવ્યા એવા જ વાક્યો આપણે આ રૂઢિપ્રયોગ છે એ પ્રમાણેના બીજા વાક્યો પણ બનાવી શકીએ છીએ. એક એક્ઝામ્પલ તરીકે પાણી ફેરવવું એનો અર્થ થાય છે આબરૂ કાઢવી. એનું આપણે વાક્ય બનાવ્યું દીકરાએ ચોરી કરી પિતાની શાક પર પાણી ફેરવ્યું. તો એના જેવું જ આપણે બીજું વાક્ય બનાવીએ. પરીક્ષામાં ચોરી કરતા મોહન પકડાયો, જેનાથી વર્ગખંડમાં એની શાક પર પાણી ફેરવાઈ ગયું. આ રીતે પણ આપણે શું કરી શકીએ છીએ, એનું વાક્ય બનાવી શકીએ છીએ. એવી રીતે બીજા પણ રૂઢિપ્રયોગના અર્થ આપી એ જ પ્રમાણેના બીજા વાક્યો પણ આપણે બનાવી શકીએ છીએ. ડિયર સ્ટુડન્ટ, હવે ત્યાર પછીની નંબર 7ની એક્સરસાઇઝ છે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. એટલે પાઠની અંદર જે વાક્ય જેના માટે જે બોલે છે તે અને કોને કહે છે તે આપણે લખવાનું છે. નંબર 1 છે એ શું બોલ્યા, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. તો તમે જાણો છો કે આ પાઠ 3ની અંદર આપવામાં આવેલો જે લાખા વણઝારો નંબર 4, પાઠ નંબર જે 4 છે લાખો વણઝારો, એમાં જે લાખો વણઝારો છે પૈસા લેવા માટે ક્યાં જાય છે, તો એ લાખો વણઝારો પૈસા લેવા માટે વાણિયાને ત્યાં જાય છે, શેઠ પાસે જાય છે. ત્યારે શેઠ છે એ શેઠ વાણિયો છે એ લાખો વણઝારો જ્યારે પૈસા લઈને વિદાય થાય છે તે પહેલાં કહે છે કે હું શાક તરીકે મારી આબરૂ તરીકે અહીં ઘડી આ ડાઘિયાને મૂકી જાઉં છું. તો ત્યારે શેઠ છે એ જણાવે છે એ શું બોલ્યા, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. તો આ વાક્ય કોણ બોલે છે, શેઠ બોલે છે. તો આ વાક્ય શેઠ બોલે છે અને લાખાને કહે છે. ત્યાર પછી નંબર 2 છે અરે રામ, આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેરવ્યું. તો ડિયર સ્ટુડન્ટ, આ વાક્ય પણ તમે જાણો છો કે કોણ બોલે છે. જ્યારે લાખો છે એ પૈસા લઈ અને શેઠ પાસે જઈ રહ્યો હોય છે ત્યારે સામેથી કૂતરો આવતો, તો સામેથી લાખાને પોતાનો જે ડાઘ્યો છે એ આવતો દેખાય છે. ત્યારે ડાઘ્યાને જોઈ અને લાખો છે એ આ વાક્ય બોલે છે. તો આ વાક્ય લાખો બોલે છે, કૂતરાને દૂરથી આવતા જોઈને કહે છે. તો ડિયર સ્ટુડન્ટ, આ રીતે આપણે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખોની માહિતી મેળવી, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો એની માહિતી મેળવી અને નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કેવી રીતે કરી શકાય એની માહિતી મેળવી. નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એની પણ આપણે માહિતી મેળવી. હવે આગળની એક્સરસાઇઝ જોઈશું. ત્યાર પછીની 8મા નંબરની એક્સરસાઇઝ છે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી એની ઉપર ટીક માર્ક કરો. નંબર 1 છે કાંઈ શાનમાં મૂક્યા વગર મારાથી પાઈ પણ લેવાય નહીં. સ્ટુડન્ટ, શાન એટલે કે આપણે વાત કરી હતી ગીરો, તો અહીંયા શાન શબ્દ એ આ જે શાન અને શાન બંને શબ્દનો અર્થ અલગ થાય છે. તો અહીંયા જે પહેલું છે પહેલો ઓપ્શન એ ખોટો છે, એટલે બીજો ઓપ્શન શાનમાં, તો એ ઓપ્શન રાઈટ છે. તો બીજો ઓપ્શન છે શાનમાં, એ આ વાક્યની અંદર યોગ્ય શબ્દ છે. તો કાંઈ શાનમાં મૂક્યા વગર મારાથી પાઈ પણ લેવાય નહીં, આ શબ્દ છે એ યોગ્ય છે. નંબર 2 છે લાખાએ ડાઘિયાને ઈશારો કર્યો.
તો એમાં સંકેતની વાત છે, ઈશારો કરવો એટલે સંકેત કરવો. તો લાખાએ ડાઘિયાને ઈશારો કર્યો. ઈશારો તો પહેલો શબ્દ છે એ પહેલો શબ્દ રાઈટ છે, સાચો છે. ત્યાર પછીનો ત્રીજો છે વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી. તો એમાં પણ ઓપ્શન નંબર જે 2 છે ચિઠ્ઠીમાં શબ્દ સાચો છે. તો વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી. ત્યાર પછીનો ચોથો શબ્દ છે આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેરવ્યું. તો આપણને આ વાંચતાની સાથે જ ખબર પડી જાય છે કે કયો શબ્દ છે એ યોગ્ય છે. તો આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. તો પહેલો ઓપ્શન છે શાખ એ શબ્દ સાચો છે, યોગ્ય છે. નંબર 5 છે લાખો પૈસા આપવા ગયો. તો આ શબ્દનો અર્થ થશે લાખો પૈસા આપવા ગયો. ઓપ્શન નંબર જે 2 છે એ 2 શબ્દ ઓપ્શન નંબર જે 2 છે એ ઓપ્શન નંબર 2 સાચો છે. તો લાખો પૈસા આપવા ગયો આ સાચો શબ્દ છે, ઓપ્શન નંબર 2. ત્યાર પછીની એક્સરસાઇઝ છે નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં લખો. શબ્દકોશના ક્રમની અંદર એટલે કે કક્કાવારી પ્રમાણે આપણે શબ્દો ગોઠવવાના છે. પહેલો જે શબ્દ આવતો હોય કક્કાવારી પ્રમાણે તો એને આપણે પહેલાં લખવાનો છે. તો અહીંયા આપણે જોવાનું છે સૌથી પહેલાં કે કોઈ સ્વર પહેલાં આવતો હોય એવો શબ્દ છે. તો હા છે. કયો શબ્દ છે? તો જોવા જઈએ પહેલાં જો પીઠ, ખાતર, કૂતરો, ઈશારો, જીવ. તો આ 5 શબ્દોમાંથી પહેલો શબ્દ આવશે. સ્વર પહેલાંવાળો કોઈ શબ્દ હોય તો સ્વર છે પહેલો. ઈશારોવાળો શબ્દ પ્રયોજાયો છે તો ઈશારો શબ્દ છે એ પહેલાં આવશે. ત્યાર પછી કક્કાવારી પ્રમાણે કૂતરો ક છે એટલે ત્યાર પછી ખ છે એટલે કે ત્યાર પછીનો ત્રીજો શબ્દ છે એ આવશે ખાતર અને ત્યાર પછી આવશે જીવ અને અંતે આવશે પીઠ. તો આ રીતે આ કક્કાવારી પ્રમાણે શબ્દોને ક્રમમાં આપણે આ રીતે ગોઠવીશું. પહેલાં આવશે ઈશારો, નંબર 2 આવશે કૂતરો, ત્યાર પછી ખાતર, જીવ અને પીઠ. આ પ્રમાણે આપણે 5 એવું શબ્દ છે એ શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. ડિયર સ્ટુડન્ટ, આજના વિડીયોની અંદર આપણે જે લાખા વણઝારા પાઠની અંદર પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી જે એક્સરસાઇઝ છે પુનરાવર્તન, આપણે એ એક્સરસાઇઝનું ભાગ 2માં કર્યું, જેમાં આપણે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી બધી જ એક્સરસાઇઝને કેવી રીતે લખી શકાય, કેવી રીતે એના જવાબો લખી શકાય એની માહિતી મેળવી. ડિયર સ્ટુડન્ટ, જો તમને આ પુનરાવર્તનની અંદર કોઈ મુશ્કેલી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. આજના માટે આટલું જ. આભાર.